music. જય માતાજી મિત્રો, જે રીતનું તમે હેપી બર્થડેનું આગળ ડેમોની અંદર ટેટસ જોયું છે, કંઈક આ રીતનું ટેટસ છે તે આપણે તમને બનાવતા શીખવાના છે. જો તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે KKDની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો. અને જે બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે મિત્રો તે ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ મિત્રો ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે કે તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો, તો જરૂરથી જોઈન કરી લેજો. કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે તમને આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોવા મળી જશે. અને વિડીયોની અંદર જેટલું પણ મોડેલ યુઝ કરે છે તે આપણે તમને ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એક ફોટો એડ કરીને તમે આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો. તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ. તો મિત્રો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવું છે, ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોજેક્ટ આપેલો છે ફૂલ પ્રોજેક્ટ, તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે ઇમ્પોર્ટ કરશો એટલે આ રીતનો બર્થડેનો પ્રોજેક્ટ છે તમારે આવી જશે. તમારે કંઈક આ રીતનું ઓપન કરશો એટલે આ રીતનું જોવા મળી જશે. તો આની અંદર તમારે એક ફોટો એડ કરવાનો છે, જે કંઈ ફોટા ઉપર તમે બર્થડેનું સ્ટેટસ બનાવવા માગતા હોય, જેનું બર્થડે હોય તેનો ફોટો તમારે એડ કરવાનો રહેશે. તો ફોટો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર આપણે ટચ કરી લેવાનું છે. જેવું ટચ કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીંયાથી તમને બીજા નંબરનું ઓપ્શન મીડિયાનું જોવા મળશે, તો મીડિયા પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ફોલ્ડર શોધી લેવાનું છે. તમારા ગેલેરીની અંદર જે કંઈ જેટલા ફોલ્ડર હોય તે ફોલ્ડર તમારે શોધી લેવાના છે. ત્યારબાદ તમારે અહીંયાથી તમારું જેનું પણ બર્થડે હોય તેનો ફોટો એડ કરવાનો રહેશે. તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી દીધો છે. ફોટો તમે એડ કરશો તો તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જશે. તો આ ફોટાને તમારે જેટલે આ ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે. આ ફરતી સાઈડ છે મિત્રો તેની જગ્યાએ તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. તો ફૂલ સ્ક્રીન કરવા માટે તમારે ઉપર આપેલા 3 ડોટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે. આ 3 ટપકા પર ક્લિક કરીને અહીંયાથી ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે. તો આટલું કરશો એટલે તમારો ફોટો આખો ફૂલ સાઇઝની અંદર થઈ જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સોંગના એન્ડમાં જતી રહેવાનું છે. સોંગના એન્ડમાં જશો એટલે તમારે આ ફોટો તમે એડ કરશો એટલે સૌથી ઉપર તમને જોવા મળી જશે. તો તેના પર ટચ કરી લેવાનું છે. જેવું ટચ કરશો એટલે આ રીતનું આવી જશે. બીજા નંબરનું નીચે ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરશો એટલે સોંગ પ્રમાણે ફોટો તમારો આવી જશે. આટલું કર્યા તમારે શું કરવાનું છે, સાઈડમાં 3 લાઈન આપી છે મિત્રો, આ 3 લાઈન ઉપર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફોટો તમારો સૌથી નીચે ખેંચી લાવવું છે. જે આપણું સોંગ આપેલું છે આ સોંગના ઉપર તમારે ફોટો લાવી દેવાનો છે. એટલે આ રીતનો ટેક્સ્ટ પેન્જિન બધું તમારે ફોટાની નીચે આવી જશે અને ઇફેક્ટ પણ તમારા ફોટાની અંદર આ રીતની જોવા મળી જશે. જે કાચ ક્રેક થાય છે એ રીતની ઇફેક્ટ તમને આ રીતનું જોવા મળી જશે. ત્યારબાદ તમારી બેચ પ્રમાણે ઇફેક્ટ છે તે ઉપર આપેલી છે. તો આ ઇફેક્ટ છે તેના પર ટચ કરી લેવા છે. ગ્રુપ ઉપર તમારે પહેલાં ઉપર ગ્રુપ આપ્યું છે, આ ગ્રુપ ઉપર ટચ કરશો એટલે આ રીતનું આવી જશે. તમારે શું કરવાનું છે, ઉપર 3 ડોટ આપે છે, 3 ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે લાસ્ટમાં તમને અનગ્રુપનું ઓપ્શન જોવા મળી છે. તો આ અનગ્રુપ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ગ્રુપ છે તે ગ્રુપ બનેલું છે તે અનગ્રુપ થઈ જશે. તો આ રીતનું જોઈ શકો છો. આપણે અહીંયાથી બીજી પણ એક ઇફેક્ટ થાય તે આ રીતના તમારા ફોટાની અંદર આવી જશે. જે કાચ ક્રેક થાય છે તેના સિવાય બીજી એક ઇફેક્ટ છે તે તેમાં અનગ્રુપ કરશો એટલે આ રીતની આવી જશે. અને તમારે જ્યાં પણ બેચ પડે છે ત્યાં તમારે જોવા મળી જશે આ રીતની ઇફેક્ટ. અને તમારો સ્ટેટસ છે માત્ર 2 થી 3 મિનિટની અંદર રેડી થઈ જશે મિત્રો. તો મિત્રો આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, હવે તમારે આ સ્ટેટસ છે સેવ કરવાનું રહેશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર ખૂણામાં તમને આ રીતનું શેરનું આઇકન જોવા મળે છે. આ શેરના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ રીતનું જોવા મળી જશે. વિડીયો સિલેક્ટ કરી દેવા છે, નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું અહીંયાથી પર્સન્ટેજ જોવા મળશે, ટકા મિત્રો. તો 100% થશે ને એટલે તમારે વિડીયો સેવ કરવાનું ઓપ્શન જોવા મળી જશે. તો 100% થાય એટલે અહીંયાથી તમારે સેવનું આઇકન કઈ રીતે આવશે તે પણ અમે તમને બતાવી દઈએ. નીચે તમને સેવનું આઇકન જોવા મળશે. આ સેવના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો.
અને હવે આના પછી તમારે કેવો વિડીયો જોઈએ તે પણ કોમેન્ટ બોક્સની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને મેસેજ કરીને જણાવી શકો છો. તો તમારા માટે એવા જ વિડીયો લઈને આવી જશે મિત્રો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.